અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ, મગ, મઠ, અડદ તેમજ સોયાબીન, રાયડો, ધાણા, ધાણી, ચણા અને વાલ, ઘઉં, ટુકડા ઘઉં, લોકવનની આવક નોંધાઈ રહી છે। સિંગ મઠડીનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયાથી 1055 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ 906 રૂપિયાથી 1066 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગદાણા ફાડાનો ભાવ 960 રૂપિયાથી 1224 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે તલ સફેદનો ભાવ 1626 રૂપિયાથી 2135 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2320 રૂપિયાથી 2570 રૂપિયા સુધી નોંધાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરાની જણસની આવક નોંધાઈ હતી। અમરેલી યાર્ડમાં બાજરાનો ભાવ 501 રૂપિયા સુધી નોંધાયો હતો, તો જુવારનો ભાવ 452 રૂપિયાથી 900 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો। ઘઉં ટુકડા અને ઘઉં લોકવનની પણ હરાજી કરવામાં આવી હતી। ઘઉં ટુકડા અને ઘઉં લોકવનનો ભાવ 521 રૂપિયાથી 622 રૂપિયા ટુકડાનો ભાવ બોલાયો હતો, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 492 રૂપિયાથી 536 રૂપિયા સુધી નોંધાયો હતો। મગનો ભાવ 1565 રૂપિયાથી 1740 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 1100 રૂપિયાથી 1290 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે નોંધાયો હતો। ચણા દેશીનો ભાવ 1100 રૂપિયાથી 1183 રૂપિયા સુધી નોંધાયો હતો, તો સાથે જ ચણા દેશીનો ભાવ 1183 બોલાયો હતો અને ચણાનો ભાવ 1047 બોલાયો હતો, જ્યારે સફેદ ચણાનો ભાવ 1032 રૂપિયાથી 1227 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1680 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી। તો તુવેરનો ભાવ આજે 850 રૂપિયાથી 1419 રૂપિયા નોંધાયો હતો। વાલનો ભાવ 1160 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ 700 રૂપિયાથી 1458 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1186 રૂપિયાથી 1213 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 2100 રૂપિયાથી 4141 રૂપિયા સુધી નોંધાયો હતો। રાયડાનો ભાવ 915 રૂપિયાથી 1065 રૂપિયા સુધી નોંધાયો હતો। રાઈનો ભાવ 1030 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ધાણીની આવક નોંધાઈ હતી। હાલ ધાણીનો પાક પરિપક્વ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। આજે અમરેલી યાર્ડમાં 4613 ક્વિન્ટલ ધાણીની આવક નોંધાઈ હતી। ધાણીનો ભાવ 1000 રૂપિયાથી 2727 બોલાયો હતો।